નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 6 માર્ચ 2024 આજના કપાસના ભાવની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। ખાસ કરીને ખેડૂત મિત્રો, તમામ માર્કેટયાર્ડમાં કપાસના ભાવ શું ચાલી રહ્યા છે તે પણ જાણીશું। સાથે સાથે કપાસના ભાવ અત્યારે વૈશ્વિક સ્તરે યુએસ ડોલરની વાત કરીએ તો તેનો જે આખો ટ્રેન્ડ છે તે 100 સુધી પહોંચ્યા પછી ત્યાંથી ગતિ કરી અને થોડો નીચો આવ્યો છે। 93 થી 95 ની વચ્ચે રમત રમી રહ્યો છે, પરંતુ કહી શકાય કે 85 થી 95 સુધીની જે સફર છે તે આપણા દેશની અંદર પણ રૂની બજારમાં તેજી લાવી ગઈ અને યુએસ કોટન વાયદા મુજબ આપણા જે ઇન્ડિયાની અંદર જે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા પણ જાહેર કરવામાં આવ્યું કે કપાસના ભાવ હવે ધીમે ધીમે આગળ વધશે અને 2000 રૂપિયાની સપાટી સુધી પણ પહોંચી શકે તેવી શક્યતાઓ છે। અત્યારે હાલ 1600 થી 1670 રૂપિયા સુધી મોટાભાગના માર્કેટયાર્ડમાં કપાસના ભાવ પહોંચી ચૂક્યા છે। ગત સપ્તાહમાં તે ભાવ 1500 કરતાં પણ નીચા હોવાના અંદાજ હતા। તો ખાસ કરીને ખેડૂત મિત્રો, અત્યારે જે પણ ખેડૂતોએ પકડ રાખી છે, કપાસને જાળવી રાખ્યો છે, તેવા ખેડૂતોએ અત્યારે હજુ પણ 15 દિવસ સુધી રાહ જોવાની છે, એટલે 1800 રૂપિયાની સપાટી પાર થશે। ખરેખર તો ખેડૂતોને 2000 રૂપિયાથી 2500 રૂપિયા કપાસના ભાવ મળવા જોઈએ। હવે આપણે જાણીએ આજના તમામ માર્કેટયાર્ડના કપાસના બજાર ભાવ જે 20 કિલોગ્રામ દીઠ આપેલા। સૌથી પહેલા વાત કરીએ રાજકોટ માર્કેટયાર્ડની તો 1450 રૂપિયાથી 1600 રૂપિયા સુધીના ભાવ બોલાયા। વિસાવદર માર્કેટયાર્ડની વાત કરીએ તો 1120 થી 1370, અમરેલીમાં 1050 થી 1623 રૂપિયા, બોટાદમાં 1395 રૂપિયાથી લઈ અને 1578 સુધીના ભાવ બોલાયા। 15-20 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। ભાવનગર માર્કેટયાર્ડ 1200 રૂપિયાથી 1524 રૂપિયા, જસદણમાં 1400 થી 1600 રૂપિયા, તો મહુવા માર્કેટયાર્ડ 1100 રૂપિયાથી 1401 રૂપિયા, એટલે કે ભાવની અંદર થોડી ગિરાવટ આવી। તળાજા માર્કેટયાર્ડ 1275 થી 1583 રૂપિયા, 15-20 રૂપિયાનો ઘટાડો કહી શકાય। ધ્રોલ માર્કેટયાર્ડ 1342 થી 1635, ભાવની અંદર વધારો। બાબરા 1350 થી 1642 રૂપિયા, ભાવ 1700 સુધી પહોંચ્યા હતા, પરંતુ છતાં પણ તેના લેવલે અટકી ગયા છે। જામજોધપુર 1321 થી 1606 રૂપિયા, વાંકાનેર 1350 થી 1626 રૂપિયાના ભાવ બોલાયા છે। હળવદ માર્કેટયાર્ડ 1351 રૂપિયાથી 1564 રૂપિયા, જામનગર 1100 થી 1595 ની બજાર, જામખંભાળિયામાં 1380 રૂપિયાથી 1530 રૂપિયાની બજાર, મોરબી માર્કેટયાર્ડ 1350 થી 1600 રૂપિયાના ભાવ બોલાયા। કાલાવડમાં 1300 થી 1570, ગોંડલમાં 1101 થી 1586, અંજાર માર્કેટયાર્ડ 1325 થી 1575 રૂપિયા, કડી માર્કેટયાર્ડ મહત્વનું માર્કેટયાર્ડ ગુજરાતનું 1340 થી 1590 રૂપિયા, પાટણ 1280 થી 1620 રૂપિયા, સૌથી વધારે હારીજ માર્કેટયાર્ડમાં 1360 રૂપિયાથી 1673 રૂપિયા સુધીના ભાવ બોલાયા। ગુજરાતની અંદર મહત્તમ ભાવ વડાલી 1410 થી 1647, સાણસામાં 1270 થી 1547, વિસનગર 1250 થી 1647 રૂપિયા, ગોઝારિયા 1540 રૂપિયા ભાવ, કુકરવાડા 1350 થી 1601 રૂપિયા, વિજાપુર 1400 થી 1621 રૂપિયા, થરા 1250 થી 1401, હિંમતનગર 1352 થી 1635, ડોળાસા 1213 થી 1558 રૂપિયા, આંબલિયાસણ 1252 થી 1513, જોટાણા 1335 થી 1497, જ્યારે માણસા માર્કેટયાર્ડ 1100 રૂપિયાથી 1631 ના ભાવ બોલાયા। સિદ્ધપુર માર્કેટયાર્ડ 1411 થી 1621 રૂપિયા સુધી, બહુચરાજી 1252 થી 1300, ખેડબ્રહ્મા 1300 થી 1440 રૂપિયા સુધીના ભાવ બોલાયા। તો ખેડૂત મિત્રો, આ હતા તમામ માર્કેટયાર્ડના આજના કપાસના બજાર ભાવ જે 20 કિલોગ્રામ દીઠ આપેલા હતા। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે, કપાસ બજાર ભાવ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ।